બંને પ્રોસેસને વારાફરતી એક્ઝિક્યુશન કરે છે ત્યારે એ બંને પ્રોસેસને તો એવું જ લાગે છે કે બંને પ્રોસેસ એકસાથે એક્ઝિક્યુટ થઈ રહી છે. કારણ કે જેમ મેં થોડી વાર પહેલાં કહ્યું હતું કે પ્રોસેસરની સ્પીડ સારી એવી હોય છે, મતલબ એ એક્ઝિક્યુશન બહુ ફાસ્ટ કરી શકે છે. તો પ્રોસેસર શું કરે છે, અમુક સેકન્ડ આપે છે બંને પ્રોસેસને. તો એ જે સેકન્ડનો ડિફરન્સ છે એ પ્રોસેસને ખબર નથી પડતી, એટલે પ્રોસેસને એવું લાગે છે કે હું એક્ઝિક્યુશનમાં જ છું. એટલે બંનેમાંથી એકેય પ્રોસેસને એવું નથી લાગતું કે પ્રોસેસર મને ટાઈમ નથી આપતો અથવા આને ટાઈમ આપે છે, કે એટલે એવું કહી શકાય કે એવી ઓપરેટિંગ સિસ્ટમ મલ્ટીટાસ્કિંગ છે જેમાં મલ્ટિપલ પ્રોસેસીસ એકસાથે એક્ઝિક્યુટ થાય છે, પણ એકચ્યુઅલમાં જોવા જઈએ તો એ 1 by 1 એક્ઝિક્યુટ થાય છે. બંનેને થોડો ટાઈમ ડિવાઈડ કરેલો હોય છે. હવે આવી ઓપરેટિંગ સિસ્ટમ્સને આપણે આગળ જોઈએ તો જેમ મેં પહેલાં બી સમજાવ્યું કે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ, તો હવે મલ્ટી યુઝરની અંદર મલ્ટીટાસ્કિંગ પણ થવાનું છે. જેમ મેં પહેલાં તમને સમજાવ્યું સિંગલ યુઝર સાથે કે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ્સની અંદર એક જ ઓપરેટિંગ સિસ્ટમને મલ્ટિપલ યુઝર્સ એક્સેસ કરશે. હવે જ્યારે એક યુઝર કોઈ છે, 4 યુઝર સપોઝ એક ઓપરેટિંગ સિસ્ટમને એક્સેસ કરી રહ્યા છે, એમાંથી જે એક યુઝર છે એ એક યુઝર 2-3 પ્રોસેસ અગેન એક્ઝિક્યુટ કરી શકશે. તો આ બધું જ હેન્ડલિંગનું કામ ઓપરેટિંગ સિસ્ટમનું છે, જે બધું જ ધ્યાન રાખે છે. હવે જ્યારે આપણે મલ્ટિપલ યુઝરની વાત કરીએ અથવા તો મલ્ટિપલ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ, મલ્ટિપલ ટાસ્કિંગની વાત કરીએ, ત્યારે રિસોર્સિસનો આપણે ધ્યાન રાખવું પડશે. રિસોર્સિસ એટલે જેમ કે મેડમે કહ્યું હતું આપણને કે પ્રોસેસર છે, મેમરી છે, આઈઓ ડિવાઇસીસ છે, બધા આપણા રિસોર્સિસ છે. રિસોર્સિસ એટલે કે ડેટા જેને આપણે યુઝ કરવાના છીએ. હવે પ્રિન્ટર મારી પાસે એક જ છે જે મારો રિસોર્સ છે, બરાબર. તો હવે મારી પાસે મલ્ટિપલ યુઝર્સ છે, તો મલ્ટિપલ યુઝર જ્યારે એ રિસોર્સનો એક્સેસ કરશે એકસાથે તો પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે. તો એના માટે ઓપરેટિંગ સિસ્ટમ અગેન ધ્યાન રાખશે, એવી રીતે ધ્યાન રાખશે કે એ ક્યુ ક્રિએટ કરશે, મતલબ લાઇન. તો લાઇન ક્રિએટ કરીને શું કરશે, સપોઝ અત્યારે યુઝર 1 પ્રિન્ટરનો એક્સેસ કરી રહ્યો છે, તો જ્યારે યુઝર 1 પ્રિન્ટરનો એક્સેસ કરી રહ્યો છે ત્યારે બીજા યુઝર શું કરશે, લાઇનમાં વેઇટ કરશે કે સપોઝ યુઝર 2ને પણ પ્રિન્ટરની જરૂર છે, તો યુઝર 2 વેઇટ કરશે. ક્યાં સુધી વેઇટ કરશે, જ્યાં સુધી યુઝર 1નું પ્રિન્ટિંગનું કામ પતી નહીં જાય ત્યાં સુધી. તો રિસોર્સ મારી પાસે એક જ છે, પણ તેને ઓપરેટિંગ સિસ્ટમ શું કરી રહી છે, મેનેજ કરી રહી છે. તો એકસાથે મલ્ટિપલ યુઝર એક્ઝિક્યુટ તો થઈ શકે, પણ એ બધા એકસાથે ડિવાઇસીસનો અથવા તો રિસોર્સિસનો એક્સેસ ના કરી શકે. અને એ રિસોર્સનું જે અલોકેશન છે, રિસોર્સનું જે યુટિલાઇઝેશન છે, એ બધાનું ધ્યાન કોણ રાખશે, ઓપરેટિંગ સિસ્ટમ. એ છે આપણી મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. અને છેલ્લી ઓપરેટિંગ સિસ્ટમનો ટાઈપ છે જે છે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. અને આ ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ તમને બધાને જનરલી ખ્યાલ છે, પણ છતાં બી હું તમને કહી દઉં. ડિસ્ટ્રીબ્યુટનો મતલબ છે કે ફેલાયેલું અથવા શેર્ડ મતલબ કે ડિવાઈડ થયેલું, જેને બહુ બધા લોકો યુઝ કરી શકે સાથે. તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે અને તમને ખ્યાલ છે, પણ છતાં બી હું સમજાવી દઉં કે જ્યારે બેંકનો આપણે એક્સેસ કરીએ છીએ, બેંકની અંદર મલ્ટિપલ બ્રાન્ચીસ હોય છે. તો એ મલ્ટિપલ બ્રાન્ચ જ્યારે બી આપણે કોઈ બી સિટીમાંથી કોઈ બેંકનો એક્સેસ કરીએ, સપોઝ બેંક ઓફ બરોડાનું હું અમદાવાદમાંથી બી એક્સેસ કરી શકું અને મારું જ એકાઉન્ટ, મારા જ ડેટા અથવા મારું જ મની હું બીજી કોઈ સિટીમાંથી પણ એક્સેસ કરી શકું, બેંક ઓફ બરોડાની કોઈ પણ બ્રાન્ચમાંથી. તો ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જેમાં એક જ જગ્યાએ કોઈ ઓપરેશન થાય તો એ ઓપરેશન બધી જગ્યાએ શેર થઈ જાય છે. અથવા તો એવું કહીએ કે એમાં સર્વર બનાવેલું હોય છે. સર્વર એટલે કે મેઇન કમ્પ્યુટર જેની અંદર બધા ડેટા સ્ટોર થાય છે. હવે સર્વરનું કામ શું છે, સર્વર એવું ધ્યાન રાખશે કે જે બી બ્રાન્ચીસ છે આ બેંકની, એ બ્રાન્ચમાં જે પણ ડેટા અપડેટ થયા છે અથવા ડિલીટ થયા છે અથવા નવા ઇન્સર્ટ થયા છે એ બધી જગ્યાએથી એક્સેસિબલ હોય. તો એવી રીતે તમે જ કરતા હશો ને એવું કે સપોઝ હું બેંક ઓફ બરોડાની કોઈ મણિનગર બ્રાન્ચમાંથી હું કોઈ ડેટા ટ્રાન્સફર કરી રહી છું અથવા તો મની ટ્રાન્સફર કરી રહી છું, તો બીજી કોઈ બ્રાન્ચમાં પણ હું જોઈશ તો મારા એ મનીનું ટ્રાન્ઝેક્શન મને ત્યાં દેખાશે. મતલબ એક જગ્યાએ કરેલું ઓપરેશન અથવા તો પરફોર્મન્સ અથવા ટ્રાન્ઝેક્શન એ તમે બીજી જગ્યાએ પણ જોઈ શકો છો. એ છે ફાયદો ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો. ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનું બીજું બી એક્ઝામ્પલ આપી દઉં તમને કે કમ્પ્યુટર જે તમે નેટવર્કમાં યુઝ કરો છો અથવા તો ઓનલાઈન તમે જે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છો, તો ઇન્ટરનેટ જ્યારે પણ તમે યુઝ કરો છો, સપોઝ મેં કોલેજના કમ્પ્યુટરમાંથી મારું ઇન્ટરનેટ એક્સેસ કર્યું અને મેં કોઈ મેલ રીડ કર્યો અથવા તો કોઈ અપડેશન કર્યા મારા પ્રોફાઇલની અંદર, ફાઇન. તો જ્યારે હું મારા ઘરે પણ ઇન્ટરનેટ એક્સેસ કરીશ તો એ અપડેશન અથવા તો એ ચેન્જીસ મને ત્યાં મારા ઘરના કમ્પ્યુટરમાં પણ દેખાશે. તો અગેન અહીંયા ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ તો છે જ, સાથે સાથે તમે મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ પણ જોઈ શકો છો જેની અંદર તમે એક જ
ઓપરેટિંગ સિસ્ટમનો એક્સેસ કરીને તમે મલ્ટિપલ જગ્યાએથી એને એક્સેસ કરી શકો છો, અને છતાં પણ તમે જે ચેન્જીસ થોડા ટાઈમ પહેલાં કર્યા હતા એ ચેન્જીસ તમને ત્યાં મળી જાય છે. તો આ બધી જે ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ છે એ અલગ અલગ જગ્યાએ રિક્વાયરમેન્ટ પ્રમાણે યુઝ કરવામાં આવે છે. જનરલી હું વાત કરું તો ઇન્ટરનેટની અંદર હંમેશા આ મલ્ટી યુઝર, મલ્ટીટાસ્કિંગ અને ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો યુઝ થાય છે. હવે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ અગેન હું વાત કરું કે જેમ યાહૂ છે, ગૂગલ છે, તો એ બધા એવા વેબસાઇટ્સ છે જે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમનો એક્સેસ કરે છે. હવે થોડી આપણે વાત કરી લઈએ કે કમ્પોનન્ટ કયા કયા છે, ઓપરેટિંગ સિસ્ટમને બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે અથવા કઈ કઈ વસ્તુ એમાં ઉપયોગી થાય છે. તો સૌથી પહેલી વસ્તુ છે પ્રોસેસર. હવે પ્રોસેસરનું નામ વાંચીને જ આપણને ખબર પડે કે પ્રોસેસરનું કામ છે પ્રોસેસ કરવાનું. ફાઇન. હવે પ્રોસેસ શું કરશે? પ્રોસેસ શું કરશે? જે ડેટા ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા એને આપવામાં આવ્યા છે અથવા તો ઇનપુટ દ્વારા એને આપવામાં આવ્યા છે યુઝર દ્વારા. સપોઝ મેં કહ્યું કે 5+4 5+4, તો 5+4નું ઇનપુટ જે એને મળ્યું છે એને પ્રોસેસ કરવાનું, એનું કેલ્ક્યુલેશન કરવાનું. પ્રોસેસરને આપણે ડિટેલમાં જોઈએ તો CPU કરીને હોય છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, જે કમ્પ્યુટરની અંદરનું એક હાર્ડવેર પાર્ટ છે. એ CPU પ્રોસેસ કરવામાં આપણને હેલ્પ કરે છે. એની અંદર અરિથમેટિક યુનિટ્સ, લોજિકલ યુનિટ્સ, ઘણા બધા યુનિટ હોય છે જેનું અલગ અલગ કામ હોય છે. પણ પ્રોસેસરની મેઇનલી આપણે વાત કરીએ તો એને આપણે કહી શકીએ કે બ્રેઇન ઓફ ધી કમ્પ્યુટર. હવે બ્રેઇન એટલે શું? કે આપણું જેમ બ્રેઇન છે એને કંઈ પણ ડેટા આપણે ઇનપુટ નાખીએ કે હું કંઈ વિચારું છું કે આવું કંઈક થઈ શકે, તો એનું સાચું ખોટું અથવા તો આઉટપુટ આપવાનું કામ મગજનું છે. તો એવી રીતે જ પ્રોસેસરનું કામ છે કે જે પણ ઇનપુટ યુઝરે નાખ્યું છે એ યુઝરનું ઇનપુટ કેલ્ક્યુલેટ કરે અને આઉટપુટ આપે. હવે આઉટપુટ આપવાનું કામ ફરીથી અલગ કોઈ બીજા ડિવાઇસનું હશે, પણ કેલ્ક્યુલેશનનું કામ કોનું રહ્યું? પ્રોસેસરનું. હવે પ્રોસેસરને આપણે ડિટેલમાં જોઈએ કે પ્રોસેસરની પાસે ડેટા ગયા કેવી રીતે અને એ ક્યાં સ્ટોર કરશે. સપોઝ મારે કંઈ કેલ્ક્યુલેશન કરવું છે 5 અને 4નું, તો 5 અને 4ને મારે ક્યાંક સ્ટોર કરવા પડશે. તો અગેન મારી પાસે બીજું એક કમ્પોનન્ટ છે જે છે મેમરી. તો મેમરીમાં અલગ અલગ ટાઈપની મેમરી હોઈ શકે છે, જેમ કે મેઇન મેમરી છે, વર્ચ્યુઅલ મેમરી છે, અને ઇમ્પોર્ટન્ટલી હું કહી શકું કે જ્યારે ટેમ્પરરી ડેટા મારે સ્ટોર કરવા હોય તો હું રજિસ્ટર્સનો યુઝ કરું છું. જેમ આપણે ઓફિસમાં કંઈ ડેટા સ્ટોર કરવા માટે રજિસ્ટરનો યુઝ કરીએ, એવી રીતે કમ્પ્યુટરની અંદર પણ રજિસ્ટર્સ હોય છે. અલગ અલગ બહુ બધા ટાઈપના રજિસ્ટર્સ આવે છે. તો એ રજિસ્ટર્સનું કામ છે કે ટેમ્પરરી ડેટાને સ્ટોર કરે. ક્યાં સુધી સ્ટોર કરે? જ્યાં સુધી કમ્પ્યુટર અથવા તો પ્રોસેસર એને પ્રોસેસ કરી રહ્યું છે. હવે જ્યારે પ્રોસેસ થઈ જશે એ ડેટા, ત્યારે અગેન કમ્પ્યુટર એને શું કરશે? કોઈ બીજા એક રજિસ્ટરની અંદર સ્ટોર કરશે અને પછી એને આગળ ટ્રાન્સફર કરશે. હવે ત્રીજો મારી પાસે કમ્પોનન્ટ છે જે છે હાર્ડ ડિસ્ક. હવે હાર્ડ ડિસ્ક તો તમને ખબર જ છે, જ્યાં તમે તમારા કમ્પ્યુટરના ડેટા સ્ટોર કરો છો. ડેટાની અંદર કંઈ પણ હોઈ શકે, ફાઇલ હોઈ શકે, ફોલ્ડર હોઈ શકે, ઇમેજીસ હોઈ શકે, મૂવીઝ હોઈ શકે, સોંગ્સ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. તો હાર્ડ ડિસ્કની અંદર તમે શું કરો છો? જે પણ વસ્તુ તમારે સ્ટોર કરી રાખવી છે એ બધી સ્ટોરેજ તમે હાર્ડ ડિસ્કની અંદર કરો છો. હવે હાર્ડ ડિસ્કની અંદર તમે વાત કરીએ તો હાર્ડ ડિસ્કમાંથી ડેટા લાવવા કેવી રીતે અથવા ત્યાં સ્ટોર કેવી રીતે કરવા? તો મારી પાસે મેમરી છે, જે મેમરીનું કામ છે કે સપોઝ યુઝરે કોઈ રિક્વેસ્ટ કરી કે મારે આ ડેટા જોઈએ છે. સપોઝ આપણે ફાઇલ પર ક્લિક કરીએ કે ફાઇલ ઓપન કરવા માટે, તો હવે ફાઇલ પર ક્લિક કરીએ એનો મતલબ એ ફાઇલ હાર્ડ ડિસ્કમાં પડી છે અને એ હવે આપણને ડિસ્પ્લે થવી જોઈએ. તો જ્યારે પણ આપણે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે મારે આ ફાઇલ જોવી છે અથવા આ ફોટો જોવો છે, તો એ કામ મેમરી શું કરશે? મેમરી જશે હાર્ડ ડિસ્ક પાસે અને એ ડેટા હાર્ડ ડિસ્કમાંથી જે પણ આપણે રિક્વેસ્ટ કરી છે એ ડેટા મેમરીમાં લઈ આવશે. હવે એવી મેમરી કે જેની અંદરથી ડેટા આપણે ડિસ્પ્લે કરવાના છે એ મેમરીને આપણે જનરલી મેઇન મેમરી કહીએ છીએ. મેઇન મેમરી સીધી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસના ઇન્ટરેક્શનમાં હોય છે. હવે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની અગેન વાત કરીએ, આગળ બીજો એક કમ્પોનન્ટ એ જ છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસનું કામ શું છે અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ કયા કયા કહી શકીએ? તો કીબોર્ડ છે આપણું, અથવા મોનિટર છે, અથવા પ્રિન્ટર છે, અથવા બીજા કોઈ પણ સ્પીકર છે કે માઇક છે, એ બધા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે જેનાથી આપણે કંઈ ઇનપુટ આપીએ છીએ અથવા આઉટપુટ લઈએ છીએ. તો ઇનપુટ, જેમ કે મેં કહ્યું કે મારે આ ફાઇલ જોવી છે, તો હું ક્યાં જોઈશ એને? આઉટપુટ ડિવાઇસ પર. કયું આઉટપુટ ડિવાઇસ? જેમ કે મોનિટર, અથવા તો હું પ્રિન્ટ કાઢીશ એની તો પ્રિન્ટર પર. ફાઇન. તો જ્યારે પણ મેમરીમાંથી ડેટા એક્સેસ કરવામાં આવે છે તો એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ દ્વારા એક્સેસ કરવામાં આવે છે. અને બીજી એક વાત, હું જ્યારે તમને મેમરીની વાત કરું છું ત્યારે મેં પહેલાં પણ તમને કહ્યું હતું કે મેમરી બહુ સ્પીડમાં હોય છે,
બહુ સ્પીડી એક્સેસ કરે છે, જ્યારે પ્રોસેસર એટલું સ્પીડમાં એક્સેસ નથી થતું. તો મેમરીનું અહીંયા કામ શું છે? શું ઇનપુટ આઉટપુટ ડિવાઇસ ડાયરેક્ટ હાર્ડ ડિસ્કમાંથી ડેટા ના લઈ શકે? ના, કારણ કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ કેવા યુઝ થાય છે? મલ્ટિપલ યુઝરની વચ્ચે યુઝ થાય છે. જ્યારે પણ કોઈ યુઝર રિક્વેસ્ટ કરે છે ડેટાની, ત્યારે એ સૌથી પહેલાં તો હાર્ડ ડિસ્કમાંથી મેઇન મેમરીમાં આવશે, કારણ કે મેઇન મેમરીમાંથી જ આઉટપુટ ડિવાઇસીસ અથવા ઇનપુટ ડિવાઇસીસ એ ડેટાને એક્સેસ કરશે. હવે મેઇન મેમરીનું બીજું પણ એક કામ એવું છે કે સપોઝ હું વારંવાર કોઈ ફાઇલનો યુઝ કરું છું, તો એ ફાઇલ મને મેઇન મેમરીમાં સ્ટોર હશે તો જલ્દી મળી જશે. મેં થોડીક વાર પહેલાં પણ એવી વાત કરી હતી કે જ્યારે આપણે ડેટા કોઈ સ્ટોર કરવા હાર્ડ ડિસ્ક તરફ જઈએ છીએ, ત્યારે એ જે જવાનો ટાઈમ છે એ ટાઈમ આપણું સ્પીડને ઓછી કરે છે. તો મારે સ્પીડ ઓછી નથી કરવી. અત્યારે આપણે દરેક કમ્પ્યુટરમાં જોઈએ તો કેટલી બધી સ્પીડ આપણને પ્રોવાઈડ કરે છે, જેમ કે રેમની સાઇઝ વધારી દીધી છે. પછી આપણે ઇન્ટરનેટ જ્યારે યુઝ કરીએ છીએ, જ્યારે ઓનલાઈન પેજીસ અપલોડ અથવા ડાઉનલોડ થાય છે, છતાં બી એની સ્પીડ ઘણી બધી હાઈ છે, કારણ કે અત્યારે સ્પીડનો જમાનો છે. તો દરેક વ્યક્તિને અથવા દરેક યુઝરને એવી ઈચ્છા હોય કે જેવી હું ક્લિક કરું તેવો મને ડેટા મળી જાય. તો એ જે સ્પીડની આપણે વાત કરીએ છીએ, તો એના માટે મેઇન મેમરી બહુ જરૂરી છે. એવી જ રીતે મેઇન મેમરીની જેમ કેશ મેમરી પણ અવેલેબલ છે, જે કેશ મેમરી પણ એવું જ કરે છે કે ટેમ્પરરી મેમરીની જેમ એક્સેસ થાય છે. કોઈ પણ ડેટા હોય હાર્ડ ડિસ્કમાંથી જે વારંવાર યુઝ થતા હોય, એ બધાને આપણે કેશ મેમરીની અંદર રાખીએ છીએ, તો એ બધા ડેટા આપણે જલ્દી એક્સેસ કરી શકીએ. હવે છેલ્લો એક બીજો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ પછી એક કમ્પોનન્ટ છે, જે છે બસીસ. જેમ અહીંયા આપણે જનરલ લાઈફમાં બસીસનું કામ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાનું, એવી રીતે અહીંયા કમ્પ્યુટરની અંદર અથવા ઓપરેટિંગ સિસ્ટમની અંદર બસીસનું કામ છે ડેટાને ટ્રાન્સફર કરવાનું. હવે હું એવું કહી શકું કે અત્યાર સુધી જે મેં વાત કરી કે મેમરીમાંથી હાર્ડ ડિસ્કમાં ડેટા મોકલવા અથવા હાર્ડ ડિસ્કમાંથી મેમરીમાં ડેટા લાવવા અથવા તો મેમરીમાંથી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સુધી ડેટા પહોંચાડવા, જેમ કે મેં પ્રિન્ટનો ઓર્ડર આપ્યો છે, તો મેમરીમાં જે મારી ફાઇલ છે એને મારે ક્યાં લઈ જવી પડશે? પ્રિન્ટરના બફર સુધી. તો હવે જે મારું પ્રિન્ટર છે, તો એ પ્રિન્ટર ક્યાંથી ડેટા એક્સેસ કરશે? મેઇન મેમરીમાંથી. અને પણ બસીસનું કામ શું છે? એક લાઇન છે જ્યાંથી ડેટા ટ્રાન્સફર થાય છે. હવે બસીસમાં અલગ અલગ ટાઈપની બસીસ હોઈ શકે છે. કંટ્રોલ બસ હોઈ શકે છે, ડેટા બસ હોઈ શકે છે. હવે ડેટા બસનું કામ છે ડેટા ટ્રાન્સફર કરવાનું, કંટ્રોલ બસનું કામ છે કંટ્રોલ ટ્રાન્સફર કરવાનું. હવે કંટ્રોલનો મતલબ છે, સપોઝ ટ્રાન્સફર કરતી વખતે કોઈ એરર આવી અથવા તો કોઈ પ્રોબ્લેમ થયો, તો એ બધું કંટ્રોલિંગ કરશે કંટ્રોલ બસ. તો એવી રીતે જેમ આપણી જનરલ લાઈફમાં બસ પેસેન્જર ટ્રાન્સફર કરવામાં યુઝ થાય છે, એવી જ રીતે કમ્પ્યુટરની અંદર બસીસ ડેટા ટ્રાન્સફર કરવામાં યુઝ થાય છે. તો આ બધા જ કમ્પોનન્ટ, જે પ્રોસેસર, મેમરી, એવી રીતે બધા જ બીજા 2-3 કમ્પોનન્ટ્સ છે, જે ફાઇલ મેનેજમેન્ટ છે, પ્રોસેસ મેનેજમેન્ટ છે, તો એ બધા ડિટેલમાં પણ આગળ જોતા રહીશું આપણે. એ બધા તમને આ ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝ થશે. અને આ જ પ્રમાણે આપણે જે આજે બધું જોયું, ઇન્ટ્રોડક્શન ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, હિસ્ટ્રી જોઈ, પછી એની સર્વિસીસ જોઈ, કઈ સર્વિસીસ આપણને પ્રોવાઈડ કરે છે અને કઈ ટાઈપની ઓપરેટિંગ સિસ્ટમ્સ અવેલેબલ છે માર્કેટ્સમાં. અને સાથે સાથે બીજી પણ એક વસ્તુ જણાવી દઉં, જેમ કે વિન્ડોઝ 7 છે, ડ્યુઅલ કોર છે, એ બધું આ બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ છે. જે XP આપણે યુઝ કરતા હતા, એ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ, યુનિક્સ, તો આ બધી ઓપરેટિંગ સિસ્ટમને આપણે માર્કેટમાં યુઝ બી કરી રહ્યા છીએ અને એના ફાયદા પણ જોઈ રહ્યા છે, અને અલગ અલગ ફીચર્સ પણ એમાં અવેલેબલ છે. તો દરેકની અંદર અલગ અલગ કમ્પોનન્ટ્સ યુઝ થાય છે, અને એ બધું જ ઓવરવ્યૂ આપણે અત્યારે ઓપરેટિંગ સિસ્ટમમાં જોયું. અને નેક્સ્ટ ટાઈમ ક્યારે ઓપરેટિંગ સિસ્ટમનું આપણે આગળ ડિટેલમાં જોઈશું. અત્યાર માટે આટલું જ. થેન્ક યુ.